ધોલેરા હાઈવે પર ઇનોવા કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. ધોલેરા હાઈવે પર ગઈકાલે સાંજે એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ અબ્દુલ રઝાકી બિન મોહમ્મદભાઈ આરબ તથા અબ્દુલ સમદ બિન હસનભાઈ યમની બંને સફેદ કલરની એક્સેસ ગાડી લઈને ધોલેરા જઈ રહ્યા હતા. ત્યારે ધોલેરા હાઈવે સર્કલ પાસે વળાંક લેતી વખતે સામેથી આવતી મહારાષ્ટ્ર પાસિંગની સફેદ રંગની ઇનોવા ગાડીએ તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઇજાગ્રસ્તોને સલટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અબ્દુલ રઝાક બિનને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જ્યારે અબ્દુલ સમદ બિનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જ્યાં સલટી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ અબ્દુલ સમદ બિન હસનભાઈ ઉંમર વર્ષ 60નું અવસાન થયું હતું, જ્યારે બીજા ઇજાગ્રસ્તની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું હતું અને તેઓ હાલ સલટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે મૃતકના પુત્રએ માહિતી આપી હતી કે પોલીસે આ મામલે મહારાષ્ટ્ર પાસિંગની ઇનોવા ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ એમને અબ્દુલ રઝાક અબ્દુલ સમદભાઈ. મારા પિતાશ્રી આવતીકાલે સાંજે 4:30 કલાક આસપાસ ધોલેરા જવા માટે નીકળેલા, ત્યારે ધોલેરા હાઈવે પાસે સર્કલમાં તેમનું એક્સિડન્ટ થયેલું. વ્હાઇટ કલરનું એક્સેસ લઈને ગયેલા. એને એમના મિત્ર ઈમાની અબ્દુલ રઝાકભાઈ મોહમ્મદભાઈ કરીને છે, એમના મિત્ર છે. બંને લોકો વ્હીકલ લઈને ફરિયાદ ઉરસમાં જતા હતા, ત્યારે સર્કલનો વળાંક લેતા સામેથી ઇનોવા, વ્હાઇટ કલરની ઇનોવા મહારાષ્ટ્ર પાસિંગ છે એ લઈને એ ગાડી દ્વારા એમને ટલ્લી મારી દેવામાં આવી, જેના સંધાને એમને પગમાં ઈજા થતી અને અલાદીન અબ્દુલ રઝાકભાઈને માથામાં ઈજા થતી. પછી મારા પિતાનો મને ફોન આવ્યો કે આવી રીતે અમને થયું છે એક્સિડન્ટ ને એમ્બ્યુલન્સ બોલાવી છે. એ એમ્બ્યુલન્સમાં બંને સિટી હોસ્પિટલ આવ્યા ને ત્યારબાદ તેમને સિટી હોસ્પિટલમાં 2-3 કલાક જીવ રહેતા પછી તેમનું મૃત્યુ નીપજ્યું છે. અને અલાદીનભાઈ એટલે કે રઝાકભાઈ જે હાલ સિરિયસ છે સિટી હોસ્પિટલમાં. ઓકે.